કાલે રામજી બાપા વાળા શોકના ખૂણે બેકરીની સામે ઓય સેલ ભરાવાનો છે. વાહ વાહ વાહ. સેલમાં હું આઈટમ રાખવામાં આવશે? લેડીઝ ટી શર્ટ, ગાઉન, કુર્તી, સડી, ગંજી, મોજા, પેન્ટ, નાના છોકરાના કપડાં, ઓછાળિયા ને સાદર ને ઓહો બધી વસ્તુ લાગે. આ તો કાલ મારે આ સેલમાં જવું છે. 2000 આપજો, કહી દઉં છું. ના હો, નથી જાવું. હજી હમણાં કાપા લીધા. તી સેલ છે, તમને શું ખબર પડે? પછી સેલ આવે કે ના આવે કોને ખબર છે? કાંઈ સેલ બેલ હોય નહીં, તમને મામા રમાડે ને તમે બધી મામા રમો. પણ અમારા લેડીઝના ગ્રુપમાં બધું જવાનું છે, મારે તો જવું પડે ને. અટાણે મને લાલુ મેસેજ આવ્યો, ઈ ને પૂછડી કાલ વાયણું જમવા આવે છે, એટલે તારા સેલ બેલ નું કઈ જવાનું કરતી નહીં નથી. હે હાચન? વાહ, મારા ભાઈ ને ભાભી આવે છે વાયણું જમવા, એમ ને? પૂછડી ને લાલુ ને ઓહો. સેલ તો ક્યાં વાંધો છે? સેલ તો એને પછી રવિવારે ભરાવાનો હતો. આ બાજુ ફરીને બેહવાના તમને કોઈ હમ દીધા? તી ઊંધું ગાલીને એમણી કોઈ બેઠા હો, કોક આવે શું કે બે માણસ જો બેઠા, એક ઢીંઢું આમ ને એક ઢીંઢું આમ. શું જોવો છો? ઓય બાય, આ મેસમાં નાખ્યા રાખે 500 રૂપિયા 200 રૂપિયા કાઢ્યા રાખે, નાખ્યા રાખે. કેદીની વાત છે કરોડપતિ થવાની? મેળા કોઈ દી એમાં 3 કરોડ જોડ્યા? જડશે જડશે, શાંતિ રાખ ને. પૂછડી લાલુ આવે છે તો કાલ હું બનાવું કયો ને? તને મજા આવે બનાવી નાખ, બીજું શું હોય તડકતું ફડકતું. તો લાડવા કરી નાખીએ, લાલુ ને બહુ લાડવા ભાવે. હા તો ઈ કર નાખ, બીજું શું હોય? ભજીયા ને ચટણી ને લાડવા ને દાળ ભાત ને ખાટિયા ઢોકળા હે ને લેતા આવજો, પૂછડીને બહુ ભાવે, એટલે ઈ બે વકલનું થઈ જાય ને. હા તે હારું હાલ લેતો આવી, મસ્તી ના વખણાય છે નહીં. લાલુ ને પૂછડી આવે છે તો પછી આપણે વોટર પાર્કમાં જાહું હો ને? એ હા હારું હાલો, હું લાડવાની તૈયારી કરી જ લઉં અટાણે, એટલે હવાર કાંઈ જ નહીં મારે કાંઈ. તું તો છે ને કામઢી. તી તમારે અહીંયા જ હોઈ જવાનું છે કે શું કે ઘરમાં આવવાનું છે? આવું હમણાં તું જા. હમણાં પાયરા લાંબા થાય છે તને લાંબા, હા શું બોલો? ના રે ના. હવે જાઓ જાઓ, તમારી સઠ્ઠીમાં આવી હતી હું, મને બધી ખબર છે હો. હા મારી સચ્ચીમાં તું હતી. તી હવે જા ને, તીન તું તાન તાન કરતી. એટલે આ તો પૂછડી બેન ને લાલુ બે વાયણું જમવા આવ્યા લાગે. કા લગન પછી જોયા જ નથી, ફરવા વઈ ગયા હશે, ખબર નહીં. એ જય શ્રી કૃષ્ણ પૂછડી બેન ને લાલુ. ગાડી કે શું તમારી તો મોટી ઊંચી, ઓહો. જય શ્રી કૃષ્ણ જલપા બેન, કેમ છે? મજામાં ને? એ હા હો મજામાં મજામાં, બેસવા આવજો બે માણસ. જય શ્રી કૃષ્ણ. હા હા જય શ્રી કૃષ્ણ, આવજો હો બે. સોનલને ફોન તો ના કર્યો, આપણે પહોંચી ગયા એમ. બેન ને સરપ્રાઈઝ આપવું હતું ને એટલે. અચ્છા આ કે શું કેવી મસ્ત છે, મૂંગી કેવી છે નહીં? મહેમાન જોઈએ છે કે નહીં? એટલે જય શ્રી કૃષ્ણ. સાનું મના કઈ આવી ગયા, ના ફોન કે ના કાઈ. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ, કેમ છે સોનલ? જો કાઈ નહીં, તમારી જ વાઈટ જોતી હતી મોબાઈલમાં, ઈ જ જોતી હતી કે ના મેસેજ કે ફોન, કે મારા મોબાઈલની રિંગ ધીમી છે કે હું કા કોઈ ફોન કરે નહીં. ના ના, અમે મારા જીજાજીને નથી કીધું, અમે કે સરપ્રાઈઝ આપવી છે, અચાનક પૂગી જાવું. હારું લ્યો, હારું બેહો ક્યુટ કપલ. હું હાલે પૂછડી? બસ જો કાઈ નહીં, હમણાં તો વાયણું જમવાનું ને એવું જ હાલે છે, બેસવા જવાનું. તું કે તારે શું ચાલે છે? અમાર શું હોય બેન? અલે પાણી. અલે દીદી. હું હાલે લાલુ? હારું તબિયત પાણી બધાયના, મમ્મીના ને પપ્પાના? હવ બધાય હારું તે બધાય ના હોય ને, તમે બે જ કાં આવ્યા? પપ્પાને કામ હતું, ઈ રાતે આવશે પછી. ઓય હા ઠેક, કાઈ વાંધો નહીં. હું કે પૂછડી બેન તમારું નવું દાંપત્ય જીવન, લગ્ન જીવન શું કે? બહુ મજા આવે છે. સકર બકર ન થાવતા ને? મેં ઓલો વિડિયો બનાવ્યો તો એની જેમ ફેરા ફરવામાં સકર ના આવે, પછી આખી જિંદગી સકર આવે. ના અત્યારે તો એવું નથી, એવું પછી આગળ જોતા ખબર નહીં. પૂછડી સરસ લાગે છે. ઓહો, આ પર્સ ક્યાંથી લીધું? એલી શાઇનિંગ વાળું ઉપર મોતી વાળું લે? મોલમાંથી લીધું, થેન્ક યુ. એલી શેરીની બધી છોકરીઓ પૈણી લઈ ગઈ, ઓલી ભૂરી હજી રખડે છે, કોઈ જાણે કેટલું ઘરડું થાવું એને. કેટલાય જોવા આવે પણ ભૂરી થોડીક સાયકલીની રહી ને, એક્સ્યુલી વાળી, એટલે. હા આવી ગયા તાર જીજાજી. જય શ્રી કૃષ્ણ જીજાજી. જય શ્રી કૃષ્ણ, કેમ છે? જય શ્રી કૃષ્ણ. મજામાં મજામાં. તમને બેન કેમ છે? હું તો હુતી ને હારું છે ને? હો હારું. હા જીજાજી જો વિહોરતા આવે, હાથમાં સિંહો લઈને આવ્યા. મારી ઘેર જ મહેમાન આવ્યા, જાણે કા બધાને ખબર પડી જાય ને. કઈક જબલું કે કઈક મગાય તો ખરી ને, ઠેલી બેલ. હું જબલા કોઈ દેતું જ નથી, ડબલું. એ તો મને ખબર છે હો, આ તો ઓલા નથી આવતા કાગળ વાળા, ઈ કહું છું. તને ખબર હું ના હોય? પેલા બધું કહી દે, પછી વાહેથી કે તો મને ખબર હતી, તારું દર વખતે એવું જ હોય. લાવો ને આમ સોડાનો સિંહો. કઈ લઈ આવ્યા? જીરા સોડા? હા. લગ્ન જીવન શું કે તમારું? બહુ મજા આવે. અગાઉ તો બધાય મજા હોય, પછી જ સકેડું ઊંધું હાલે. હા હો, તમે કટા ચડાવો? હું નથી ચડાવતો, એ સડી ગયેલો જ છે પહેલેથી. અલ્યો આ કાળજાળ ગરમીમાં કુલકુલ થઈ જાવ. અલ્યો સંજય સોડા લઈ લ્યો.
અરે આટલું ખૂટે, એક તો મોટા ગ્લાસ ને હા આખા ભરી દીધા. તે લઈ આવ્યા આવડો મોટો ભંભો સિંહ હતી કેમ ખૂટાડો? સરસ છે સોડા. ઠંડા ઠંડા કુલકુલ થઈ ગયા. હા ઓલી એડવર્ટાઇઝ જેમ આખું વારા કઈ ના આવે. ઉનાળાની વાર હોય તે દીની તકતબાઈવા રાખે ટીવી વાળા. મોસમ ઠંડે ઠંડે ડરમી કુલ કાલા પાવડર વાળી. હાલો જાઓ ને વોટર પાર્કમાં નાવા. હા તે બપોર પછી જઈ આવીએ. જમવામાં શું છે એ તો કયો. ભજીયા, ચટણી, લાડવા, દાળ ભાત ને પૂછડીને ભાવે ને ખાટિયા ઢોકરા ઈ. વાવ ઓલા ફેમસ છે. હા ઈ જ. કાલે તો પછી મારા મમ્મીને ત્યાં જઈ આવશું, આટો મારી આવશું, પછી પાછા આવશું ને ત્યારે રોકાશું. આજનો દિવસ અહીંયા ને કાલનો દિવસ મારા મમ્મીને ત્યાં. હા તે કેમ ઉતાવળ છે તમારે ક્યાંય જવાનું છે? તી ઓલા લગન છે આપણે ઓલા કુટુંબના છોકરાના. કોણ છોકરો? ઓલા નથી પૈસે બાપા. ઓય હા પૈસા બાપાના છોકરાને લગન છે કા ગધડી ના આવે કીધું ને અમને તો હવે ટૂંકો કરી નાખ્યો વ્યવહાર. દીકરીઓને ક્યાં અમને કઈ કીધું જ છે. બાકી પૈણ્યું કોણ? 2 દીકરીઓ છે અમે ત્યાં કુટુંબ આખામાં. કઈ ના દેવાય. આમ તો બહુ રૂપિયા ઉડાડે, કેટલી જાતનું જમવાનું રાખીએ ને કા. સારું મારે લખાવા ઓછા જાય તો કઈ મફત તો ખવાતું નથી. 500 રૂપિયા તો ગુડવા પડે આ જમાનામાં. સારું ના તેડાવ્યા, બીજું હું આપણે ધ્યાનમાં રખાય. હા તારી તો કોઈ વાતો ડબલ મિનિંગ ની. પેલા કે તેડાવ્યા ને પછી કે સારું થયું ના તેડાવ્યા. ક્યાંય પૂગવું આમાં તને? થાય તો ખરી ને પૈસે બાપાને ડોહી છે અમને ઘડીએ ઘડે કામ સીધી દેતી. ઓલું કરી દો છોકરીને ધુંજારા કરી નાખો ને પાપડ વણવા આલો ને હંજવારી પોતા કરી જાવ ને વેફર હુકાવા આવો ને ત્યાં અમને સીધા સીધું નટાણ અમે યાદ ને આવી હતી. થાય તો ખરી ને થોડુંક વળી હાડલો દેવો પડે ને 200 રૂપિયા એટલે થયું બાપા. આવે તારે ક્યાં અમે ટાઈમ છે તારે? મારે ના મારે જરાય ટાઈમ નથી. સારું હાલો હાથ પગ ધોઈ લ્યો, હું જમવાનું તૈયાર કરું. ઓકે તમારે હાથ પગ ધોવા કે હજી કંકોત્રી લખાવું હાથ પગ ધોવાની? હાલો જમવા. મહેમાનની મર તો તું સડી ગઈ ખુરશીએ. તે કેવી ભૂખ લાગી, ભજીયા ને લાડવા જોઈને હવે રેવાતું નથી મારથી. હાલો ને હાલો હાલો. વાહ સુગંધ એમ છે બાકી હાસા ઘીના લાડવા એમ કે. તો પછી હું ઘેરા મહેમાન આવતા હોય તો લાડવા ને ભજીયા તો કરવા પડે ને. ભજીયા ને લાડવા વિના આપણે તો અધૂરું. ભજીયા તો જો ઓ હે 4 વેરાયટી ના. તી બનાવવા જ પડે ને. ખાવ આપણે ગમે ઈ હારા મહેમાન આવે તો આપણે લાડવા કરીએ કા સંજય? હારા એટલે કેવા આમ? બાકી ગંધારા મહેમાન આવે તો શીરા પતાવી દઈએ કા પછી લિક્વિડ ખવડાવી દઈએ. એવું કાંઈ ના હોય, બધા મહેમાન હારા જ હોય. ખાટિયા ઢોકળા પણ બહુ મસ્ત છે. મને તો ચૂરમાન લાડવા બહુ ભાવ ઘઉંના. અટાણ વિહામાં ખાઈ લે પછી બપોર કેળે જાહું વોટર પાર્કમાં. હા ઈ બરાબર. લાડવા ને ભજીયા ને ખાઈ ખાઈને હવે ઘેન સળશે. હાલો તો લાંબા પડીએ. હા આ સ્વિમિંગ પુલ વાળા નાસ્તો ની દયો, જમવાનું દેહે હાંજે. એટલે નાસ્તો બાસ્તો ભૂખ લાગી હોય તો લીધો છે કે નકર લઈ લો ગાડી ઊભી રાખી. લીધું છે ફરાળી સેવડો ને બિસ્કિટિયા ને ખારી સિંગ ને ધાણી ને ખાખરા ને. મૂંઝાવ માનતમ તમારે. હું તો જોતોય નથી. આ બે તો હરખી ટોપી સડાવી લે. તો પછી હું ગામમાં ગઈ હતી ને તો મને દેખાણી ટોપી. તીન કો લાવીને મારીને પૂછડીની બેની લઈ લો એક હરખી. પછી ક્યાંક જાહું ફરવા ત્યાં પહેરવા થાત. અટાણે હું કાઢીને વોટર પાર્કમાં પહેરીને જઈએ ઘડીક વાર. આજ બ્લુ હે પાણી 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 કેવી મજા આવશે. હા હું પણ બહુ ટાઈમ થયા નથી ગઈ. અને પેલા ખબર આપણે બધા ગયા તા રેશમા ભાભી ને યાદ છે? ત્યારના ગયા નથી. હા એનું તો વરદી થઈ ગયું ને. રેશમા ભાભીને એને કીધું હોત તો થાત કા. અને બધા એને નોતરી દો આખા ગામને. જલ્પા ભાભીને, શીતલ ભાભીને, રેશમા ભાભીને. મહેમાન આવ્યા હોય તો મહેમાન ભેગું રહેવાનું. કંઈ એક પાડોશીનું હોય તો પાડોશી ગ્રુપ હોય, મહેમાન હોય તો મહેમાન હોય. આ તો બધું મિક્સ કરે ભજીયાની જેમ. ગીત બીત વગાડો ને કઈક. વાંધો છે કઈક. તુમસે મિલના બાત કરના બડા અચ્છા લગતા હૈ. હા પર્સનલ વાતો કરવી હોય તો આમ ઉતરી જાય ગાડીમાંથી કા. ના બેસો એમ નહીં સંજય. અહીંયા મોટી મોટી લહરપટ્ટીઓ ને એવું જઈશે ને કદની બીક લાગે હો. હા ઊસું ભૂંગરું ક્યાંથી ક્યાં સુધીનું હોય તે ગુર 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 કરતા છે હેઠા પાણીમાં પડીએ સીધા કા. એવલ વખતે તમે મને પોર ધક્કો માર્યો તો ઓણ માર નથી મારું બાપા. અંદર કંઈક થઈ જતો એમ થતું ભૂંગરામ હલવાઈ જાય તો પાછી હું નીકળી નહીં તો કાંઈ ન થાય. હા તમને લાગે ફાર પડી ગયો તો પેટમાં તે બી તોય નીકળીને બાયણે. ભૂંગરામાં તો નહોતી ને તું. સોટી ગઈ હતી ભૂંગરામાં. આ નીકળી. હું તો વિચારતો તો સોટી જા પણ તું તો નીકળી ખબાક દેરાને. તઈએ જાવ ને. તઈએ તમે એવું કર્યું હતું. રેશમા ભાભીને હું બે લહરપટ્ટીમાં હારે આવતી હતી તો મને કેસ કરવાને બદલે રેશમા ભાભીને કેસ કરી લીધી હતી. પણ હવે તઈએ કોકે પાણી ઉડાડ્યું તો આંખ બંધ થઈ ગઈ ને સીધું આથી આની બદલે આને કેસ થઈ ગઈ. બીજું શું હોય ને. હાલો પૂગવા આવ્યા હો. એ માં એ કેવું અસલનું છે આ. હું કેવાય આ વોટર પાર્કનું નામ શું છે સંજય? ધીંગા મસ્તી.
વાહ અસલ એવું જ છે કા ઢીંગા મસ્તી કરાય એવું. અરે આમાં જો ને ઓલા સટક્યું પહેરીને વેજા ઓહો કેટલી બધી ફુવારા તો જો એક ફુવારો આ તો કેટલા ફુવારા છે ઝીણા મોટા કા આખું સકેડું થાય. ઓલા બેન જો તો કેવા જાડા પાડા છે ને એવડી છટકી પહેરીને શરમ નહીં આવતી હોય હે સંજય? હા બધા ભૂરિયા ને બધા એવા જ આવતા હોય મોટી મોટી પાર્ટી એને કાંઈ શરમ ન હોય એવું બધા પહેરતા જ હોય. બહુ મસ્ત છે નહીં સોનલ? અમાર બેયનો ફોટો ક્લિક કરી દે ને. તાર જીજાજી કરી દે ઉભી રે. હા અમે તો ફોટા પાડ્યા માપે માપે, તમે તો પાડી લ્યો. મને જ યાદ આવે તાર જીજાજીને કઈ રસ નહીં. આપણે કઈ કઈને આપણી જીભના ડૂસા વળી જાય ફોટા પાડવા બરકી બરકીને. મેં ઓછું કરી દીધું ફોટા પાડવા બરકવાનું. હા તો અહીંયા જવા દે હારો હારો ઊભો હોય હો. આને પાડી તો દ્યો. ઓહો હૈસે હૈસે બે પાકા કરીને આવ્યા હું પોઝ. સારા તો આવ્યા છીએ ને અમે. હા ક્યુટ કપલ અસલ જ લાગો છો બાપા. સરસ આવ્યા હો. હવે અંદર જઈને પાડશું હાલો. એ હા હાલો. એ વાવ એ સંજય કેવું મસ્ત પાણી કે હું દુધિયા દુધિયા એમ થાય કપડા ધોવા બેસી જાવ ઢગલો લઈને. આવા ને આવા રહ્યા બોતા જેવા. એ કઈ કાપા ધોવાનું ના હોય. સ્વિમિંગ પુલ કોને કહેવાય? વોટર પાર્ક કોને કહેવાય? નાવાનું હોય. ખબર પડે મને હો. લહરપટ્ટી કે હું આમ સકેડા વાળી ને આમ સકેડું પછી હું કરતા હેઠા પાણીમાં આવી હે ઓર માં મારો જીવ અધર થઈ જાય હો. ઓલા બે માણા કેમ ગયા પૂછડીનું પૂછડું? ઈ જો હામેન સાઈડ આવે. આ ભૂરિયા જો હા ઓલ બાજુના વિદેશના એવડી એવડી ચડ્યું પહેરીને કેવી હુત્યું છે. એટલે આ તો સામેની સાઈડ આવ્યા. હાય પૂછડી. આપણા માઈસીન બગીચો નથી ત્યાં અહીંથી રાયડું નાખીએ. હાય હાય. તમારે ભેગું ક્યાંય ના આવે. કસકસણી ના હાવ કુંજાણે કેના જેવા થયા છો. જે બધી વાતમાં વાંધો હે. ધીંગા મસ્તી લખ્યું છે આમાં. ધીંગા મસ્તી કરવાની જ નહીં. હું અમારે હું મોરલાન જેમ ઊભું રહેવાનું અહીંયા મુંજાઈ ગયેલું. આ બાપા કોઈ જ નહીં. એ તો મસ્તી કરવાની જ હતી. તમે પાહા પાડો કે ના પણ એ મને કોણ વર્તે અહીંયા? હું તો ઠેકડો મારું હવે. માં આને બીકે નથી લાગતી હે. આમાં કઈ ડૂબીએ નહીં આવતી રે. હાલો ને બે બીકણિયું. હાલો હાલો. હા કેવી બીક લાગે કા? आज ब्लू है पानी 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 और दिन भी सानी 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 आ जाओ on the beach यारा फोटो मेरी खींच. લે હું તો કો ફોટો પાડસ. આ હું ફોટો ખેસે. મૂંગી રે મારા બોસ નો ફોન છે. હાલો સર. હા 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 બરાબર બરાબર બધું થઈ ગયું છે સર વર્ક. હા હા હું વર્ક ફ્રોમ હોમ જ કરું છું. હા 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 ના ના સર બરાબર છે. હા હા મારે ક્લાયન્ટ જોડે વાત થઈ ગઈ છે. હા હા બસ એ જ ટાસ્ક પૂરો કરીને હજી જો બસ ચા પીને બેઠો છું. પાછો વળગી ગયો કામે. હા 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 સર ભલે ભલે. હા રાખો. સાહેબ ને હારા મામા બનાવો છો. હા ક્યાં વર્ક ફ્રોમ હોમ કરો છો? ક્યાં તમારું લેપટોપ ઉડે ને ક્યાં તમે ઉડો છો અહીંયા સકલાન જેમ વોટર પાર્કમાં? સાહેબ અહીંયા તમારો ફટકી જાય ને તો ખબર પડી જાય તમારી. મૂંગી રે ને અહીંથી જઈને મારે સીધું ઊંધે માથે વર્ક કરવાનું છે. સારા પાડમાં ને સારા પાડમાં ને લે ખબર નથી પડતી. લે ખબર નથી પડતી. આવા નાવા રહ્યા બોતા જેવા. આ ના વારિયા બોતા જેવા. વરી બોયલી સોનલ વાયડી છે. સોનલ કોઈનું માનતી નથી. સંજય વાયડા છે. સંજય કોઈનું માનતા નથી. કા કરીને કોપી કા તો કેમ નામ ફેરવી નાખ્યું હે? એ વાવ સંજય હાલો હાલો ઓલી ટૂકી ટૂકી લહર પટીને જાય. આ ભૂંગરા વાળીમાં તમારે બેહવું હોય બેહો બાકી મને તો બીક લાગે હો. હા ત્યાં મજા આવશે ચાલ. ઊભી તો રે ઉતામરી રાધા. લે આ બે તો ટોટલે સડી. એ આ નાના છોકરાઓની લહર પટ્યું છે. હા સમજે ને. એ ભલે હો. મને મોટી લસર પટ્ટીમાં છે બીક લાગે છે એટલે. હાલ આવી જા લહરીને. પડવા નહીં દો કેચ કરી લે. સંજય હું લહરું છું તમે મને કેચ કરી લેજો હો ને. એ આ પાણી લાગે કેવું હામાં સાટા. હજી મોબાઈલમાં ડાસુ સડાવીને ફરે છે. આમાં હું મને કેસ કરે? આમાં ઉસી લહર પટ્ટીએથી આવી હોય તો શું કરો? આનો ભરોસો જ ના કરાય. હજી તો એટલે ન તો કેસ કરતો કે તને તરતા આવડે ગાંડી? તરતાય શીખી જા ને તારી ભડક ભાંગી જાય એટલે. તને વાગ્યું નથી ને કે? ના ના શું વાગે? તમે મને કેચ કરી લીધી હતી ને. હાંભળો કઈક શીખો લાલુ પાસેથી. પડી નથી કેસ કરી લીધો તોય પૂછે તને લાગ્યું નથી ને. આ તો આપણે તો પડી ગયા. પડીને એકલા એકલા ઊભા થઈ જવાનું. પછી તોય એને ગમે એટલું ગયો તોય ઊભા મોવારાને જેમ દાંત કાઢે ને પાછા તો પૂછે નહીં લાગ્યું કે નહીં કે હું કે હા કે હું. લાગ્યું નથી ને તને? તને શું લાગે? લાગવું હોય પાણી ને લાગે. બાકી આ બહાદુર સોનકીન થોડું કાંઈ થાય. ભાઈ આપણી ઘરવાળી 1 નંબર 1 બીબી નંબર 1 આ છે બેબી નંબર 1. હું બીબી નંબર 1 છું પણ તમે ઘરવાળો નંબર 0 છો તી એનું શું કરવું? હા તો હું 0 છું તો તો વોટર પાર્કમાં લઈ આવ્યો ફરવા. તમને ફરવા લઈ આવ્યા પણ કાંઈ તૂટી નથી મર્યા. પોતે તો મોબાઈલમાં જ છે અહીંયા આખો દી.
તો હું આવતા હશો, ઘરે રહેતા હોય તો આમ તઈને આવી જાત, બીજું હું. બસ ચાલો ઝઘડોમાં, હવે આપણે બીજી રાઇડ્સ પર જઈએ, ત્યાં મસ્ત છે. અલ્લે તાર ટોપી પડી ગઈ સોનલ. માર નથી પહેરવી, તમે પહેર્યો. અમને બોયઝ ને થોડી ગુલાબી ટોપી હારી લાગે. આ ટોપી તો તારા હાટું જ બની છે ગાંડી. તારા માથા સિવાય આ સૂટે નથી થતી કોઈના માથે. પૂછડીને નથી રખતી, જો તો ખરી તને અર્ગે એવી પૂછડી નથી રખતી. તું લાગશો આમાં, હા રાણી ઇન્દુમતી લાગશો. બસ હવે બાના બાજી બંધ કરો ને હાલો આમ બીજી રાઇડ્સ ઉપર. ત્યાં મોબાઈલ લીધો છે ને તો કહી દઉં છું. હું કહું તમને ક્યાંય કીધા જેવું જ નથી, તમને ક્યાં શરમ છે? પાકું બીજી રાઈડ ઉપર તો આપણે બે હારે બેસું. હાલ તું માન મેરી જા, મેં તુજે ગિરને ના દૂંગા, તું ગમે એટલા ઠેકડા લહર પટી મારતા, મેં તુજે ગિરને ના દૂંગા, તું માન મેરી જા. ઓહો સોનલ, હવે માની જાજો, જીજાજીએ કેવું ગીત બનાવ્યું છે તારા માટે. ચાલ હવે માની જા. હારું જોઈ આ પાવર કેટલી ઘડીક છે ને તમારો. જરીક ધીમે હાલો ને, મોર મોટો બાપો થઈને. હાલ ને ઝડપ. વાવ સંજય, આ રાઈડ તો જો આવી વરી કેવી આમ ફરતું આમ સફરજન જેવું, પણ ખવાઈ ગયેલું સફરજન બે બાજુથી અડધું બટકું ને વૈસમાં ફુવારો પડે. આ તો નવી જાતની આવી કોઈ દી નહોતી જોઈ. વાહ હું ધીંગા મસ્તીની મોજ કે હું. તો પછી જેવી તેવી જગ્યાએ આપણે થોડા લઈ આવીએ તને. તું તો રાણી ઇન્દુમતી ભાઈ. કાકા મારો માન હાલો આ નેઠે ઉભા રહી કેવી મજા આવે. દંદુડા પડે ઉપરથી ઝીણા. હાલને દંદુડિયા ને દંદુડા ના કહેવાય, વોટરફોલ ની જેમ આમાંથી પાણી ટપક પડે ને ફુવારા સિસ્ટમ છે. અમે નિશાળેથી સોમાહામ સુઈટા હોય ને તો એ બધા અગાસીને ઓલા દંદુડામાં પાણી ના પડતું હોય, અમે એને દંદુડા કહીએ વરસાદમાં. એને પલળતી આવતી એટલે તે દિન મારા મોઢે દંદુડા જ છે. હાલને પણ તો હવે મુહૂર્ત જોવરાવું આમાં. વાવ કેવું મસ્ત લાગે. અહીંયા તો સંજય ઓલું ફોટોગ્રાફી કરવા આવ્યો હોય ને પ્રી વેડિંગ, તોય મસ્ત લાગે હો. मुहब्बत बरसा देना तू सावन आया है, तेरे और मेरे मिलने का मौसम आया. ઈ ગીતમાં સત્રી હતી ને આપણે સત્રી જેવું સફરજન છે. सबसे छुपा के तुझे सीने से लगाना है, प्यार में तेरे हद से गुजर जाना है, इतना प्यार किसी को पहली बार आया है. मुहब्बत बरसा देना तू सावन आया. એ સંજય આ તો વરસાદ આવ્યો. ગીત ગાયું તો વરસાદ આવ્યો. આ તો હાસુ પડ્યું, આ તો પિક્ચર જેવું થઈ ગયું. અરે મારી ભોરી, મારી વાલી, મારી ગાંડી, મારી બોતડી, આ ફુવારો ચાલુ કર્યો છે વોટર પાર્ક વાળાએ. વરસાદ નથી આવ્યો, કેમ કરું આમાં ભેગું મારે તારું? ઓય મને શું ખબર લે, કોઈ દી આવા વોટર પાર્ક માં લઈ આવ્યાથી ખબર હોય. દિલ ક્યા કરે જબ કિસી કો કિસી સે પ્યાર હો જાए, કે સંગ તેરે પાનિયો સા બહેતા રહું, તું સુનતી રહે મેં કહાનિયાં સી કહેતા રહું. પૂછડી લાલુ દેખાતાય નથી. કોકને કેવું જો ફોટો પાડી દો ને મારો પાસે WhatsApp ડીપી રાખશું. એ ભાઈ અમાર ફોટો પાડી દો તો એક. અને આ જરીક આ તમે વેઇટર જ છો ને આઈના ઓલા શું કહેવાય, હા એ તમે જી હોય ને જરીક આ વરસાદ પાછો ચાલુ કરો તો અમાર ફોટો પડી જાય ને પછી હાઈટે બંધ કરી દેજો હો. એ હા બેન. ભાઈ તમને મજા આવે ને ફોટા પાડી લેજો બે ત્રણ. બેન 3-4 ફોટા પાડી લીધા છે. હું ઓન ડ્યુટી છું હો. કઈ વાંધો નહીં, થેન્ક યુ. ઓલ્યો મોરલિયો મીઠું મીઠું ગાય, પાલવડો ઢળી ઢળી જાય રે. હાલે તારા માટે. ના અખિયા રૂહાની કહી, ના ચહેરા નુરાની કહી, કહી દિલ વાલી બાતે બિના, ના સજરી જવાની કહી, જગ ઘૂમિયા થાર જૈસા ના કોઈ, ના તો હસના રૂમાની કહી, ના તો ખુશબુ સુહાની કહી, ना वो रंगली अदाएं देखी, ना वो प्यारी सी नादानी कहीं, जैसी तू है वैसी रहना, जग घूमिया थार जैसा ना कोई. થેન્ક યુ સો મચ.
આવું તમે ધાર્યું નતું કે આવું બધું તમને ગીત આવડશે, મને ગુલાબ દેહો ને વાહ વાહ સંજય વાહ. તો પછી ઘટે કાંઈ? ઓલા બે કેમ ગયા? લાલુ ને પૂછડી. આમ પાછળ ફરીને જો, ઈ કપલિયા ન્યા સૈડા આમ સીડીએથી આમ બે જો ને આમ પર્સનલ ટોડલે સડીને બેઠા છે ઈ. હારું લ્યો આપણે પર્સનલ ને ઈ પર્સનલ બેયને મજા આવે ને. હાલ હવે આમ બીજી રાઇડ્સ જોઈએ. એ હા. સંજય આ માસલિયું તો જોવો, વાવ કેવું માસલિયું ઉપરથી પાણી પડે, ટીચક ટીચક. બગલો માછલીને ખાવા હાટું જોવે ને મસ્તીનું છે. બાકી આમાં શું કરવાનું હે? કાંઈ નહીં, આને હેઠે ઊભીને નાવાનું, બીજું શું હોય. હું આ ગુલાબી માછલી ને તમ કેસરી માછલી. ના હું ગુલાબી ને તું કેસરી. ના હું ગુલાબી તમે કેસરી. ના તું કેસરી ને હું ગુલાબી. ના હું ગુલાબી તમે કેસરી. હા એ બંધ થાવ બે, એ જુબા કેસરી. હા તમે બે માછલીઓ બંધ થાવ નકર અમે બે બગલો છીએ, ખાઈ જાશું તમને બેયને. કેવું અસલનું છે કા? તો ફોટા હાટું બનાવ્યું આ બધું. હાલ લાલુ સેલ્ફી લઈ લે બધાયની, ઇન્સ્ટામાં સ્ટોરી ચડાવી દઉં કે નહીં? પછી ભલે ઓલી ભૂરી ને જલપાન રેશમાન જોયા રાખે. ઓકે મસ્ત આવી ગઈ. હાલો એ જમવા દે, પંજાબી શાક ને ગુલાબ જાંબુ ને નાન ને બટર રોટી ને કુલચા ને પનીર મખની ને દાલ મખની ને જી ખાવું હોય પનીરના શાક. ઓહો એટલી બધી વેરાયટી નું ખાવા તી એક એક જણાના 1000 રૂપિયા દીધા છે, મેં ખાવા ના દે તો શું જોઈએ? હાલો હાલો નામ સાંભળીને ઉંદેડા દોડવા માંડ્યા પેટમાં. એ સોનલ તારી ટોપી ક્યાં ગઈ? યો માં હાય કયા પડી ગઈ ટોપી? કોકના હાથમાં આવી ગઈ છે તો રાખી લીધી છે, અસલની દેખાવમાં છે તે, બીજું શું હોય અહીંયા? માર ટોપી કોણ હશે ટોપી સોર ગધડીનું? હું તો શ્રાપ દઉં, જેણે મારી ટોપી સોર લીધી છે ને એ ટકલી થઈ જાય દીકરી મારી, પછી ભલે આખો દિન રાત ટોપી ઓઢીને ફરક નહીં. એવા શ્રાપ હોતા હોય છે કે હાલ ખાઈ લેવ ને ટોપીમાં શું હોય જીવ ઘાલવાનું? ખાવાનું તો જો કેટલી જાતનું છે કા સંજય? પંજાબી થાળી આખી એમ છે હો, બાકી કેટલી જાતના શાક, 1 2 3 4 ને 5 જાતનું શાક ને ભાત ને દાળ ફ્રાય ને જીરા રાઈસ ને સાઈસ ને બેવડો પાપણ વરીને આપ્યો. કાંઈ નહીં જો તો ખરી, ખાટા અથાણા ને ચટણી ને ગુલાબ જાંબુ ને ઓહો હા મસ્ત છે જમવાનું. થેન્ક યુ જીજુ. સંજય 1 મિનિટ જરીક વાહ ફરીને જોવો તો, એ ઓલી જાડી દેખાય પગ ખંજોરે કયું ની ઊભી ઊભી માથું ખંજોરે ને લઠરખી કરીને એને મારી ટોપી વૈધી ગધડીની, એને ટોપી સોર લીધી. ટોપી સોર કઈ ની હમણાં જઈને પૂછું કે નહીં? એ બેન એક્સક્યુઝ મી, હવે અંગ્રેજી ફાડતી બંધ થાને. એક તો ટોપી સોર લીધી મારીને, પાછી તો એક્સક્યુઝ મી વારીને થતી. આ ટોપી ક્યાંથી લીધી, ક્યાંથી જેડી તને? બોલી જા. ઓ હાલો મારી છે. હા ક્યાંથી લીધી બોલજી, કેટલાની આવી કે તો? આઈ ડોન્ટ નો, મને યાદ નથી, બહુ ટાઈમ પહેલા થયું છે. હવે જાને ત્યાંથી, એક તો ટોપી સોર લે ને પાછી તો હામી લગલગ કરે. ટોપી મારીને દઈ દે, કહી દઉં છું નકર વાળ છે ને બરી જાય. મેં શ્રાપ દીધો છે, ટકલી થઈ જાય ટકલી. એ સોના લાવતી રે ને બાપા. ઓહો શાંતિ રાખો 2 મિનિટ. તારી ટોપી છે તને ખબર જ હશે કેટલાની આવી? બોલ તો. 200 રૂપીસ. હવે જા મેં અમદાવાદની ગુજરીમાંથી પસાની 2 લીધી, એક મારીને પૂછડીની, કેતી ની કોઈને. ઓહો તારી બે નહીં ગજબ છે હો. પસાની 2 આવી, મને તેમ હતું કે 500 ની 2 છે, તા તો પસાની 2 આવી તોય 20 રૂપિયાની ટોપી વાહે જીવ ગાલે ને બાંધે છે જમવાનું મૂકીને આવું રૂપારું. તારી બેન ને કોઈ ના પૂગે હો ખરેખર લાલુ. મેં કહ્યું ને આઈ ડોન્ટ નો. ઉભી રહે, હજી માનતી નથી ને? સીસીટીવી કેમેરા જોવરાવે એમાં હું માહિર છું હો. અને પેલા ગોલાવાળો પકડાઈ ગયો તમારો. હા સોરી કરતો તમારો ગોલા આરે કઈક કરતો તો ને ઈ જેલમાં ગયો. દીકરી મારી આ 20 રૂપિયાની ટોપી વાહે જેલમાં ના નખું એના કરતા હાસુ બોલી જા, કહી દઉં છું તને. Oh sorry dear, આજે તમારી ટોપી and see you bye. કા ઉભી રે, એ ઉભી રે, તને કહું કા ભાઈજી ફાટી રહી બાપુ, પોલીસ નું નામ હારા ફાટી રહી. આ આવી ગઈ સંજય, જોયું ને ટોપી આમ હોવું જોઈએ. કેમ બાકી શું ને? બીબી નંબર 1 મે હું, બીબી નંબર 1, બીબી નંબર 1 મે હું, બીબી નંબર 1. વાહ. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ